કચ્છના માંડવી ખાતે રાજ્ય કક્ષાના એનસીસી પેરાસેલિંગ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા એનસીસી કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર જામનગરના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી શશી માંડવી પહોંચતા જ કેડેટ્સ દ્વારા ભવ્ય ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, જ્યાં શિસ્ત, ઉત્સાહ અને દેશભક્તિના સુંદર નજારો જોવા મળ્યો. કેમ્પ દરમિયાન કેડેટ્સને પેરાસેલિંગની વ્યવસાયિક તાલીમ આપવામાં આવી. અનુભવી ટ્રેનર્સની દેખરેખ હેઠળ કેડેટ્સે નિર્ભયતાપૂર્વક પેરાસેલિંગ કરી સાહસ, આત્મવિશ્વાસ અને ટીમવર્કનું ઉત્તમ પ્રદર્શન કર્યું. આ તાલીમ કેડેટ્સ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી. આ ઉપરાંત આધુનિક યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડ્રોન તાલીમ પણ આપવામાં આવી. ડ્રોન ટેકનોલોજી, તેનો ઉપયોગ, સુરક્ષા તેમજ આપત્તિ વ્યવસ્થાપન અને સર્વેલન્સમાં ડ્રોનની ભૂમિકા અંગે પ્રાયોગિક માર્ગદર્શન અપાયું. કુલ 594 એનસીસી કેડેટ્સ આ રાજ્ય કક્ષાના કેમ્પમાં જોડાયા. બ્રિગેડિયર પી શશીએ કેડેટ્સને સંબોધન કરતા શિસ્ત, નેતૃત્વ અને દેશ સેવાની ભાવનાનું મહત્વ સમજાવ્યું. આ કેમ્પ કેડેટ્સ માટે યાદગાર અનુભવ બની રહ્યો. पे ड्रोन ऑपरेटिंग के क्लासेस चल रहे हैं अभी, जो सेना में अभी बहुत एक्टिवली काम आ रहा है. जो ड्रोन जो है वो कैसे ऑपरेट किया जाता है, कैसे काम आता है, वो सब हमको यहाँ पे सिखाने वाले हैं अभी. और बाकी जो है वो एनसीसी में हमको बहुत सारे और भी लेक्चर्स होते हैं, जैसे कि मैप रीडिंग, फायरिंग, वो सब के जो एक्सपीरियंस है वो हमें सिविल्स में नहीं मिलते हैं. जो एनसीसी के थ्रू हमको वो एक्सपीरियंस सारे मिल रहे हैं. આવીને અમને પહેલા જણાવવામાં આવ્યું કે પેરાસીલિંગ નામની પણ કોઈ વસ્તુ છે જે અમને અહીંયા કરાવવામાં આવે છે. હરેક કેમ્પમાં ફાયરિંગ છે, જે અલગ અલગ ક્લાસીસ છે એ તો હોતા જ હોય છે, પણ અહીંયા એક નવું જાણવા મળ્યું કે એક પેરાસીલિંગ નામનું પણ એક અલગ આવી રીતના એનસીસીમાં એક વસ્તુ આવે છે, જેથી અમને પેરાસીલિંગમાં પહેલા અમારા અલગ અલગ ક્લાસીસ લેવામાં આવ્યા, ફાયરિંગના અલગ અલગ ક્લાસીસ લેવામાં આવ્યા. પછી અમને જણાવ્યું કે પેરાસીલિંગમાં શું હોય છે. પહેલા એક દિવસ અમારો ક્લાસ લેવામાં આવ્યો કે પેરાસીલિંગ શું હશે, કેવી રીતના કરવાનું, કેવી એની સેફટી છે, શું એનો ફાયદો છે, કેવી રીતના એને કરવાનું છે. અમે પેરાસીલિંગ નું કેમ્પ આયોજન કર્યું છે. તો પેરાસીલિંગમાં અમે 10 દિવસનું કેમ્પમાં છોકરાઓ જે બાર થી આવે છે, એનસીસી કેડેટ જે નવા છે, 12 થી બીજા ગામ છે, નાના મોટા કચ્છના નાનકડા ગામ છે, એ અહીંયાથી આવીને અમે 10 દિવસમાં એમને કેમ્પમાં શું છે આ પેરાસીલિંગમાં એ શીખવાડીએ છીએ. અને અત્યારે અમે 5 દિવસ એમને ટ્રેનિંગ આપી છે, કેવી રીતના તમને ઇક્વિપમેન્ટ પહેરવાના છે, કેવી રીતના કરવાનું છે, બીવાનું નથી, એવી રીતના બધું શીખવાડી 10 દિવસની એમને જે નોર્મલી ગાઈડલાઈન છે અત્યારે મારે પહેલું પછી બધું શીખવાડીને અમે એક ડેમો સેશન આપીએ છીએ. Amazing opportunity to attend the camp CATC 516 parasailing organized by 36 Gujarat Battalion at Mandvi. और इस कैंप में हमें नॉर्मल जो एनसीसी की एक्टिविटीज होती है जैसे कि लेक्चर्स और ड्रिल परेड वगैरह वो तो सब होता ही है, उसके साथ में एक एडिशनल एक्टिविटी कराई जा रही है जो कि है जीप पैरासेलिंग. एनसीसी ने यहाँ पे मांडवी में जीप पैरासेलिंग करने के लिए 10 दिन का कैंप आयोजित किया है. कैंप में कैडेट्स को जीप पैरासेलिंग में जो भी उपकरण है उनकी पूरी जानकारी दी जाती है. सेफ्टी के साथ कैसे उड़ना है, हवा में जाना है, टेक ऑफ से पहले कैसे कैडेट को तैयार होना है, हवा में क्या करना है और उतरने के टाइम क्या सेफ्टी प्रिकॉशन लेने के बाद अच्छे से नीचे उतरना है, पूरी जानकारी देने के बाद हम उनको ઉડાન ભરવાતે हैं. 36 બટાલિયન તરફથી પેરાસેલિંગ કેમ્પ જે કરવામાં આવ્યો છે તેમાં આવી છું. પેરાસેલિંગ એક અદ્ભુત અનુભવ છે. પેરાસેલિંગ એટલે કે તમને હવામાં ઉડાડવામાં આવે, અને મને જ્યારે પેરાસેલિંગ માટે અહીંયા લાવવામાં આવી, પેરાશૂટ પહેરાવી, મને બહુ ખૂબ જ ડર લાગ્યો. પહેલાં મને ગભરામણ થઈ, અને પછી જેમ હું હવામાં ગઈ મને ખબર પડી કે નહીં, કે આપણે પેરાસેલિંગ કરવું જોઈએ. હવામાં બહુ અદ્ભુત અનુભવ છે. તમને એક પક્ષીઓ જેવું ફીલ થશે કે આકાશમાં ઉડીને ઘણા કુદરતી દ્રશ્યો જોવા મળે છે. તે પછી પેરાસેલિંગ પછી અમને નીચે ઉતારવામાં આવ્યા. અહીંયાથી એરફોર્સના इंस्ट्रक्टर આવ્યા હતા, ऑफिसर्स આવ્યા હતા. 594 कैडेट्स हैं जो इस कैंप में पार्टिसिपेट कर रहे हैं, और इस कैंप का मेन अट्रैक्शन है पैरासेलिंग कैंप, जीप पैरासेलिंग, जिसमें 400 कैडेट्स, उसमें गर्ल्स एंड बॉयज जो SDSW हैं, जो कॉलेजेस में पढ़ रहे हैं, बिकॉज इसमें ये एक्टिविटी में हिस्सा लेने के लिए एक मिनिमम एज लेवल रिक्वायर्ड है. छोटे बच्चे नहीं कर सकते बिकॉज ऑफ द वेट फैक्टर्स जो होता है. तो जैसे ही वो कॉलेज में आ जाएगा उनको भी मौका मिलेगा ये करने के लिए. तो हमारे यहाँ जो आज पार्टिसिपेट कर रहे हैं अभी तक तकरीबन 320 बच्चों ने कर लिया है. बाकी जो बच्चे हैं वो अगले 2 दिन में ये लोग करेंगे. और ये डिस्टेंस जो है इन बच्चों को ट्रेन करने के लिए अपने अंदर का जो डर है उसको निकालने